એ 8 નંબર નેશનલ ઉપર ચડી જાય ને પણ સાહેબ જે જેના ભરોસે જીવે છે એની જેટલી ગાડીઓ છે ને એ બધી ડ્રાઈવરને કંડક્ટરને કીધેલું કે મેલડીના નામની અગરબત્તી કર્યા વગર ગાડીને કોઈ દી સેલ્ફ ન લાગવો પડે. કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય, પેસેન્જરો બેન ગાડીને સેલ્ફ મારી પેલા મારી ઢોરાવાળી મેલડીના નામની એના ઈષ્ટદેવની અને મારી મસરાળી મોગલના નામની અગરબત્તી થતી હોય. પણ સાહેબ મેલડી કેવી છે એ જોવી હોય ને તો 8 નંબર નેશનલ ઉપર જાજો મારી ઢોરાવાળી મેલડી કેવી છે. શું કામ કહું છું? એ આને તો ભરોહો છે પણ એના ડ્રાઈવરોને ભરોહો છે. અહીંથી નીકળે ને એટલે રોજિંદના પાટીએ હોર્ન મારે જાય ઢોરાવાળી મેલડી આગળ વહી ગઈ. પણ આગળ ક્યારે થાય? ડ્રાઈવરને ખાતરી ક્યારે થાય કે મેલડી ભેગી છે કે નહીં? 8 નંબર ઉપર નીકળે અને જેમ ગીરમાંથી ભૂખી સિંહણ્યું જેમ છૂટે એમ અહીંથી સુરત સામે લંગડ્યું છૂટે ને એ 3 રોડ ઉપર ભેગી હાલી જતી હોય પણ ગાડીના કાંઠેથી ડ્રાઈવર જય મેલડી કરી સ્ટેરિંગ મેકી દે અને પછી સાઈડ કાપે. એ સાઈડ મારી ઘોડા વાળી મેલડી